જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લાપસી, તો ચાલો બનાવીએ. એક વાટકો મેં ભાખરીનો લોટ લીધો છે, એ ચાળીને તૈયાર કરી લીધો છે. એ આપણે બાઉલમાં નાખી દઈશું. આપણે ભાખરીના લોટનું માપ લીધું હતું, એ જ આપણે પાણીનું માપ લેવું અને અંદર નાખી દઈશું. અડધો વાટકો આપણે ગોળ લીધો છે, એ નાખી દઈશું અને ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું પાણીને. આપણે ભાખરીનો લોટ લીધો હતો, એને મોણ દેવા માટે આપણે 3 પાવડા તેલ નાખશું. આપણે સરસ રીતે હાથેથી મિક્સ કરી લેશું. આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે, કોઈ ગાંઠો ન રહે એવી રીતે આપણે સરસ રીતે ચોળીને તૈયાર કરી લીધું છે. આવી મુઠ્ઠી પડે એવું મોણ દેશું આપણે લાપસીમાં. આપણું પાણી ઉકળીને તૈયાર થઈ ગયું છે. આપણે મોણ દીધું તો લોટમાં, એ આપણે નાખી દઈશું. એમાં થોડું થોડું કરીને બધોય લોટ નાખીને આપણે વેણાની મદદથી આવી રીતે રાઉન્ડ કરી લેવું અંદર. ધીમા ગેસે આપણે એને બફાવા દેશું. હવે આપણે વેણાની મદદથી આવી રીતે બધું મિક્સ કરી લેશું. એક ચમચી આપણે ઘી એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે 5 મિનિટ માટે બફાવા દેશું ધીમા ગેસે. આપણે 5 મિનિટ થઈ ગઈ છે બફાઈને. હવે આપણે ઠરવા મૂકી દઈશું એક ડીશમાં. આપણે ડીશમાં ઠરવા મૂકી દીધી છે 5 મિનિટ માટે. આપણી લાપસી ઠરીને તૈયાર થઈ ગઈ છે. હવે પોલા હાથે આપણે આવી રીતે મસળી લેશું અને એકદમ સરસ ભૂકો કરી લેશું. જોઈ શકો છો, એકદમ સરસ ભૂકો થઈ જાય છે. સરસ આપણો ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઘીનો પાક લઈ લેવું. આપણે 1 થી 2 ચમચી ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે લાપસી નાખી દેવું એમાં. આપણે ધીમા ગેસે ઘીમાં શેકી લેવું લાપસીને. આપણે ધીમા ગેસે લાપસીને શેકતા રહેવું 5 મિનિટ માટે. આપણે થોડોક સ્વાદ માટે એલચી પાવડર નાખશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બદામના ટુકડા એડ કરી દઈશું. જોઈ શકો છો, એકદમ છૂટી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.